રાજકોટની અંદર ગત મોડી રાત્રે થયેલા હુમલાને લઈને હવે પાટીદાર સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે। અત્યાર સુધી ખોડલધામ અને સરદારધામના એ આગેવાનો ચર્ચા કરી રહ્યા હતા, એ નિવેદન આપી રહ્યા હતા, પરંતુ હવે આખા આ મામલાની અંદર પાટીદાર સમાજના આગેવાન અને રાજકીય નેતા કોંગ્રેસના મનહર પટેલ એ મેદાનમાં આવ્યા છે અને મનહર પટેલે સીધો જ આક્ષેપ એ ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યો છે। મનહર પટેલે આક્ષેપ કરતા કહ્યું છે કે જ્યારથી ખોડલધામ નિર્માણ થયું અને નરેશ પટેલે તેની જ્યારથી આગેવાની સંભાળી છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના ખોડલધામ ખૂંચી રહ્યું છે। વિશેષ નિવેદન આપતા મનહર પટેલે એ પણ કહ્યું છે કે જેટલા ભારતીય જનતા પાર્ટીની અંદર લેવા પટેલ સમાજના આગેવાનો છે કે જેમને ખોડલધામની અંદર સેવા કરવા જવું હોય અથવા ખોડલધામના કોઈ એવા પ્રસંગની અંદર ઉપસ્થિત થવું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના આકાઓને પૂછવું પડે છે ને ત્યારબાદ જ તેઓ ત્યાં જઈ શકે છે, બાકી તેઓ ત્યાં જઈ શકતા નથી। નરેશ પટેલે સામાજિક સેવા કરવા માટે આ સંસ્થા બનાવી છે, સમાજનો ભાઈચારો રહે, સમાજની એકતા રહે અને સમાજની અખંડિતતા રહે તે માટે આ સંસ્થા બનાવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ સંસ્થા ખૂંચી રહી છે, આવું નિવેદન મનહર પટેલ દ્વારા આપવામાં આવ્યું। શું કહ્યું મનહર પટેલે એ પણ એકવાર સાંભળો। સમગ્ર વિશ્વના લેવા પટેલ સમાજને એક કરવા માટે સમાજમાં ભાઈચારો વધે, સંપ અને સંગઠનિક ભાવના કેળવાય, એવા ઉમદા હેતુ સાથે શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ સંસ્થાની સ્થાપના કરી। એમના નેતૃત્વમાં સમાજને એક નવું હૂંફ અને બળ મળી રહ્યા છે, પરંતુ જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને એના આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ એક કણાની જેમ ખટકે છે। અરે ભાઈ, આ સંસ્થા લેવા પટેલ સમાજના બાલ બચ્ચાઓને અને એના પરિવારના ઉત્થાન માટે અને સંગઠન માટે છે, કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉથલાવવા માટે નથી। આમ છતાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માંગુ છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આકાઓની મંજૂરી લેવી પડે છે। આ વિશ્વમાં એક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા લેવા પટેલ સમાજના આગેવાનોનો એક અલગ કબીલો છે। વિશ્વમાં તમામ લેવા પટેલ સમાજના આગેવાનો અને તમારામાં આ એક ફરક છે। કોઈ પણ વ્યક્તિ પોતાના સમાજમાં યોગદાન આપે છે તો એની મરજી પ્રમાણે અને ઈચ્છા પ્રમાણે એ સમાજમાં પોતાનું યોગદાન આપતા હોય છે, તન મન અને ધનથી। પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે લેવા પટેલ સમાજના છે એને આ અનુમતિ એમના આકાઓની લેવાની થાય છે। દુર્ભાગ્ય છે, ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે, એ બેની વ્યક્તિગત મામલો ઝઘડાના રૂપે પ્રવેશ કરે છે, માથાકૂટ થાય છે અને એમાં નરેશ પટેલને ખોડલધામ આવી જાય છે। આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે। આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું। ગુજરાતમાં આ સમાજ એક સંગઠિત સમાજ છે, એક પ્રબુદ્ધ સમાજ છે અને એ સંપ અને ભાઈચારાને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન, ચાહે લેવા પટેલ સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, એ તોડવાનો પ્રયત્ન રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ પ્રકારે ન કરે। હા, ખોડલધામ અને નરેશ પટેલ એ વ્યક્તિગત તમને કોઈ ડેમેજ કરવા માટે પ્રયત્ન કરે તો તમારો એ વ્યક્તિગત મામલો છે, પણ સંસ્થાને ડેમેજ કરવાનું કામ કે સંસ્થાને નુકસાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કે આકાઓએ ના કરવું જોઈએ। સમગ્ર વિશ્વના લેવા પટેલ સમાજને એક કરવા માટે સમાજમાં ભાઈચારો વધે, સંપ અને સંગઠનિક ભાવના કેળવાય, એવા ઉમદા હેતુ સાથે શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ સંસ્થાની સ્થાપના કરી। એમના નેતૃત્વમાં સમાજને એક નવું હૂંફ અને બળ મળી રહ્યા છે, પરંતુ જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને એના આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ એક કણાની જેમ ખટકે છે। અરે ભાઈ, આ સંસ્થા
લેવા પટેલ સમાજના બાલ બચ્ચાઓને અને એના પરિવારના ઉત્થાન માટે અને સંગઠન માટે છે. કોઈ ભારતીય જનતા પાર્ટી સરકારને ઉથલાવવા માટે નથી. આમ છતાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માંગુ છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આકાઓની મંજૂરી લેવી પડે છે. આ વિશ્વમાં એક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા લેવા પટેલ સમાજના આગેવાનોનો એક અલગ કબીલો છે. વિશ્વમાં તમામ લેવા પટેલ સમાજના આગેવાનો અને તમારામાં આ એક ફરક છે. કોઈ પણ વ્યક્તિ પોતાના સમાજમાં યોગદાન આપે છે તો એની મરજી પ્રમાણે અને ઈચ્છા પ્રમાણે એ સમાજમાં પોતાનું યોગદાન આપતા હોય છે, તન મન અને ધનથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે લેવા પટેલ સમાજના છે એને આ અનુમતિ એમના આકાઓની લેવાની થાય છે. દુર્ભાગ્ય છે, ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે, એ બેની વ્યક્તિગત મામલો ઝઘડાના રૂપે પ્રવેશ કરે છે, માથાકૂટ થાય છે અને એમાં નરેશ પટેલને ખોડલધામ આવી જાય છે. આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે. આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું. ગુજરાતમાં આ સમાજ એક સંગઠિત સમાજ છે, એક પ્રબુદ્ધ સમાજ છે અને એ સંપ અને ભાઈચારાને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન, ચાહે લેવા પટેલ સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, એ તોડવાનો પ્રયત્ન રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ પ્રકારે ન કરે. હા, ખોડલધામ અને નરેશ પટેલ એ વ્યક્તિગત તમને કોઈ ડેમેજ કરવા માટે પ્રયત્ન કરે તો તમારો એ વ્યક્તિગત મામલો છે, પણ સંસ્થાને ડેમેજ કરવાનું કામ કે સંસ્થાને નુકસાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કે આકાઓએ ના કરવું જોઈએ. તો મનહર પટેલના આ નિવેદનને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આખા આ હુમલાની પાછળ ભાજપ અથવા કોંગ્રેસ કે કોઈ રાજકીય પાર્ટીનો હાથ છે કે પછી આ બંને એકબીજાની અંદર અંગત અદાવત હતી અને બંને એકબીજાની ઉપર હુમલાની ઘટનાઓ જે છે તે સામે આવી. જો કે હાલ તો રાજકોટની આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત એ સમાજની અંદર જોવા મળી રહ્યા છે અને આ જ પ્રત્યાઘાત બાદ હવે રાજકોટની અંદર પીઆઈ સંજય પાતરિયા સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પરંતુ આ તમામની વચ્ચે હવે આખી આ ઘટના જે છે તેને રાજકીય વળાંક લીધો હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે રાજકીય વળાંકની વાત ચાલી રહી છે કે હવે અત્યાર સુધી આ આખા મામલે સામાજિક નેતાઓએ પ્રતિક્રિયા આપી રહ્યા હતા, સમાજના આગેવાનો આપી રહ્યા હતા, પરંતુ હવે આખી આ ઘટનામાં રાજકીય નેતાઓ પણ સામે આવ્યા છે અને આખી આ ઘટનામાં પાટીદાર સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા મનહર પટેલનું એ નિવેદન આવ્યું અને એ જ નિવેદન થકી આખો મામલો ગરમાયો. મનહર પટેલનું એ સૌથી ચર્ચાસ્પદ એ નિવેદન કે ખોડલધામ નિર્માણ થયા બાદથી અત્યાર સુધી ખોડલધામ અને નરેશ પટેલ એ ભારતીય જનતા પાર્ટીને ખૂંચી રહ્યું છે કે જેના કારણે આખો આ મામલો એ રાજકીય ગતિવિધિ તરફ આગળ વધ્યો. સાથે જ રાજકોટની બનેલી એ ઘટનાઓને લઈને પણ મનહર પટેલના નિવેદનને લઈને આપ શું માની રહ્યા છો તે અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.